બાપુજી રોતા રોતા કેમ આવી છો? બેસ બેસ. અરે પણ આમ શું થયું છે? કેમ રોતા રોતા આવી? હે? અને તું એકલી આવી ને જમાઈ નો આવ્યા? બાપુજી તમે જમાનું નામ જ ન લેતા. કેમ આવી વાત કરે છો તું? ના પાડી હતી ને કે મારા લગ્ન ત્યાં ન કરાવો, તોય કરાવ્યા. અરે બેટા, એ માણસ છે ને બહુ સારો, સંસ્કારી અને ભોળો માણસ હતો ને, એટલે તારા લગ્ન મેં એને હેરી કરાવ્યા. વાહ, સંસ્કારી, ભોળો અને હારો માણ. બાપુજી તો કહેવાનું છે, આ થોડા દિવસમાં એના લક્ષણો બતાવી દીધા. કેમ શું કર્યું? તમારી દીકરીને માર મારે છે, દારૂ પીવે છે એ. હવે એ તું મારે તને શું કહેવું? એ બિચારો તાણીને હાહાય નથી લેતો, એમાં તને મારતો ક્યાંથી હોય? આ તો એમ છે, માણસ એટલે ભોળા દેખાય ને એટલે ભોળા ન હોય. પણ તમે નહીં સમજો. મને ખબર જ હતી કે મારા બાપુજી ભાઈ જઈશ ને તો એ આવું જ કંઈક કે હું હમણાં જ વહી જાઉં છું, પાછી ભલે મને મારે. અરે બેટા, હું એમ નથી કહેતો, પણ જો મારી વાત સાંભળ. દીકરી લગ્ન કરીને સાસરે જાય ને પછી થોડા ઘણા દુઃખ સાસરિયામાં પડતા હોય તો સહન કરીને રહેવાનું હોય, આમ ભાગીને વહી આવવાનું ન હોય. ઠીક, એટલે મારો બાપ આજે એમ કહે છે કે તું મરી જાય તો વાંધો નહીં, પણ તારા પગ મારા ઘરમાં ન જોઈ. મને તો એમ હતું કે હું આશા લઈને જાઉં છું કે મારો બાપ મારી રક્ષા કરશે. અરે બેટા, હું એમ નથી કહેતો તું મરી જા તો સારું, અને એવા તે ક્યાં તારી ઉપર પહાડ તૂટી પડ્યા કે મારે તારી રક્ષા કરવી પડે? અત્યારે તારે સમજણની જરૂર છે, એટલે હું તને સમજણના બે શબ્દ કહું છું. સમજાવીને કેટલીક સમજાવશો તમે મને? મને તો એમ લાગે છે કે મારી મા હોત ને તો સારું હતું. એક મા દીકરીનું દુઃખ સમજી શકે, પણ તમે નહીં સમજી શકો. તમારે તમારી દીકરીને ખાઈમાં નાખવી જ છે ને તો વાંધો નહીં. અરે બેટા, એવી વાત હું નથી કરતો. આ બાપ છું ને, બાપે દીકરીનું દુઃખ સમજી દે કે, પણ હું જે સાચું છે ને એ તને કહું છું. હું ખોટી સલાહ નથી આપતો. તું થોડી મારી દુશ્મન છે કે હું તને ખોટી સલાહ આપું. બેટા, આવી છો તો ભલે 5 દી રોકા, પણ છે ને સાસુ ઘર તો તારું હવે એ સાસરિયું જ કહેવાય. એટલે હખે દખે દિવસો પૂરા કરવાના હોય, અને સ્ત્રી ઘરમાં જો સમજીને રહે ને તો ઘર એમને અકબંધ જ રહે. પણ જરા કાંઈક તકલીફ પડે અને દોડીને બાપના ઘરે જાય તો શું થાય? પછી ઘર વિખાય. કાંઈ વાંધો નહીં બાપુજી, હું તમારી બધી વાત માની ગઈ છું ને. હું મારા હારીએ પાછી વહી જાઉં છું. તમારો જમાઈ મને અડધી રાત્રે મારી નાખે ને તો પછી તમે રોઈ લેજો, બરાબર? એવી વાત હું કામ કરે છો? સમજણથી છે ને જે કાંઈ મુસીબત હોય ને એનો હલ થાય. એ કેટલીક સમજણ રાખું. આજ દિન સુધી ક્યારેય તમને ફરિયાદ કરી છે? આ વખતે વધારે પીને આવ્યા છે ને મારઝૂડ કરી છે એટલે આવી છું. જો બેટા, મને તો એવું લાગે છે ને કે ભગવાને સ્ત્રી બનાવી છે ને તો ફક્ત ને ફક્ત બધું સહન કરવા માટે જ તે. કારણ કે દીકરી હોય, બેન હોય કે પત્ની હોય કે માં હોય, સહન કરતી જ આવી છે. તો તું ક્યાં નવાઈ કરે છો? બે વેણ ક્યારેક કે આપણી ભૂલ ક્યારેક પડી હોય તો ક્યારેક હાથ ઉપાડી લે, પણ મને જમાય હાથ ઉપાડી લે ને એવો મને નથી લાગતો. હા તો કાંઈ વાંધો નહીં, તમને નથી લાગતું ને તો ન લગાડો. પણ હું જે સહન કરું છું ને એ મને જ ખબર છે. જો તમારે રાખવી હોય ને તો હા પાડો, નકર રહેવા દો. હું વહી જાઉં છું ને પાછી આને હાથ પગે લઈને. અરે બેટા, આવી છો તો 5 દી રોકા. તારા મગજમાં જે ગુસ્સો છે એને ટાઢો કરીને જા, એટલે જેથી કરીને જાતા આવે બાંધણ ન થાય. રાખવી હોય ને તો હાવ રાખો, નકર અત્યારે વહી જાઉં છું, બરાબર? 5 દિવસ આટલું રોકાવા નથી આવી કાંઈ. જો બેટા, હાવ રાખવાની તો હું તને હાય નથી પાડતો, નાય નથી પાડતો. એ નિર્ણય પછી લેશું, પણ અત્યારે તારું મગજ ઠેકાણે નથી ને, જા ઘરમાં જઈને આરામ કરી, શાંતિથી બેસ જા. હો, પછી હું વિચારીને કહીશ. ક્યાંને બેહીને થાકી ગઈ છું. એક કામ કરું, હું કામિનીને ફોન કરું. આ જાનોડી કેટલા વખતથી મને મળી નથી ને વાત પણ નથી થઈ. ફોન કરું
અલી ઉપાડની ફોન ઉપાડ. હેલો એ જય શ્રી કૃષ્ણ. એ શું કરે છે તું? શીટ. હું મારા પપ્પાના ઘરે આવી છું અને તારી રાહ જોતી હતી કે હું અહીંયા આવીને તો તું આવશે, હું તને ફોન કરીશ. તો હિરલબેન, ક્યારે આવ્યા તમે લોકો? પછી કરું ફોન. ના ના, વાત કરી લો, તમારી કઈ ઇમ્પોર્ટન્ટ વાત ચાલતી હોય તો. મારી ફ્રેન્ડ પેલી કામિની નહીં, હા હા એને ફોન કર્યો તો કે તું ફ્રી હોય તો આ બાજુ આવજે. હા, પણ તમે આમ અચાનક આવી ગયા, કઈ સરપ્રાઈઝ આપી દીધું ને તમે તો. એકવાર ફોન તો કરાય ને. હું તમારા માટે છે ને મસ્ત મસ્ત જે પણ તમને ભાવે એ બધું બનાવીને રાખત. એ વાત પણ સાચી છે નાના ભાભી. અને નાનકા, આ કહેવાનો વખત ન રહ્યો ને એટલે હું સીધી આવી ગઈ કોઈને કીધા વગરની. હા, પણ એમાં આવી રીતે કેમ બોલવાની જરૂર છે? શું થયું? અરે અરે હિરલબેન, શું થયું? બેન શું થયું એ વાત તો કરો. કોઈ ગુજરી ગયું તમારે ત્યાં? નાના ભાભી, કોઈ ગુજરી ગયું હોત ને તોય સારું હતું. તો કે મોકાણ મૂકીને આમ રોજ પોગ મૂકીને, પણ આ તો પોગ મૂકીને રોજ એવું નથી રહ્યું. તો પણ શું થયું? હવે વાત કરશો તો ખબર પડશે ને, બોલો ને. નાનકા ખીજાઈને પૂછે છે તારી બેનને. અરે ખીજાઈને ક્યાં પૂછું છું, બોલો ને શું થયું? નાનકા તારા જીજાજી દારૂ પી પીને મને મારઝૂડ કરે છે મારાથી. હા, દારૂના રવાડે ચડી ગયા છે કેટલા સમયથી, પણ અત્યાર સુધી ક્યારેય ફરિયાદ નથી કરી. ઘરના કામ કરાવે છે, જો કામ મોડું થાય ને તો એક ટકનું જમવાનું પણ નથી આપતા. ઘરના કામ કરાવે છે તો ઘરના કામ તો કરવાના જોઈએ, પણ આ દારૂ ને ઘરના કામ કરવા પડે એ તો વાંધો નહીં, પણ વધારાના કામ કરાવે છે. આખો દિવસ ઘર સાફ સફાઈ કરાવવાની, કોઈ કોણ 365 દિવસ કરતું હોય છે ઘર સાફ સફાઈ આખી? પણ આ બધું તો મને તો કઈક અજુગતું જ લાગે છે. ઠીક, કુમાર એટલે તને તારી મોટી બેન પર ભરોસો નથી ને? કાંઈ વાંધો નહીં. આ રોનક આવે ને એટલે એને બધું કહું છું કે તારી મોટી બેનની વેદના તુંય નહીં સમજે. જો બેન, એવું કાંઈ નથી. તમારી વેદના અમે સમજીએ જ છે. જો કંઈ પણ કામ હોય, કંઈ પણ દુઃખ હોય ને તો તમે અમારી સાથે શેર કરી શકો છો. પણ એ તો ખાલી અમને પણ અજીબ લાગે ને, કારણ કે કુમાર એવા લાગતા જ નથી કે હાથ ઉપાડી શકે. પણ બસ. તમારા ઉપર રીતિકા ભાભી, તમે પણ બાપુજી જેવું જ બોલો. એવા કંઈ લાગતા નથી. અને જે માણસો લાગતા ન હોય ને એ બહુ હોશિયાર હોય, બહુ વિલન હોય. તમને લાગે એવું? હા હા, તમારી વાત બરાબર જ છે. પણ એ બધું તો ઠીક છે, પણ તમે આ જીન્સ ને ટી શર્ટ પહેરીને ક્યાં ગયા હતા? ટી શર્ટ નથી, હા તો શોર્ટ કુર્તી કહેવાય. અને ગળામાં મંગળસૂત્ર નથી, ચાંદલો નથી, સેથો નથી. કેમ Actually, નાનકા આવી રીતના લાગે છે ભાભીને? અરે અમે લોકો બહાર ફરવા ગયા હતા. માંડ માંડ રજા મળે ઓફિસથી, એટલે ફરવા તો જવાનું હોય ને. પણ ફરવા જવાનું હોય નાના ભાભી, પણ આવી રીતના ન જવાય. આ જો હું કેવી સાડી પહેરું છું તો સાડી પહેરીને જવાય. આ જો બિંદી કરી છે. હા, તમે આ બધું કરીને પણ શું ખાવી લીધું? એટલે શું કહેવા માંગો છો તમે? ના, એટલે બરાબર છે, કરીશું. તમે હા રીતિકા ભાભી, મને બધી જ ખબર છે. તમે બધા આવું જ કરો છો. મને નાનકો આવી રીતે એની ઘરવાળીને રખડાવે છે. સારું લાગે છે આવું બધું પણ કઈ? શું પણ હવે કંઈક આટલી સારી રીતે તૈયાર તો થઈ જાવ, એમ અને જોવો, થોડો રાખું છું. તારા જીજાજીમાં કાંઈ કાંદો કાઢી લેવા નથી, છતાં પણ હું સાડી પહેરું છું, બિંદી કરું છું, ખાલી સેતો જ નથી પૂરતી ને મંગળસૂત્ર નથી પહેરતી. તો કેમ છે? તો કેમ નથી પૂર્યો? નાનકા, આ સેતો તો રોજ પૂરતી હતી, પણ આ જ્યારથી તારા જીજાજીએ પીવાનું ચાલુ કર્યું છે ને, ઝઘડો ચાલુ કર્યો છે ને, મારઝૂડ કરવાનું મને, ત્યારથી મેં સેતો બંધ જ કરી દીધો છે કરવાનો. તો એનું શું કારણ? અને એનો શું મતલબ નીકળે? કારણ તો કીધું મેં તને. હા, હવે જે હોય તે છોડો આ બધી વાત. પણ ઘરની બહુ આવી રીતના પહેરીને ફરી સારું ન લાગે નાના ભાભી. બેન રાખો, થઈ જશે બધું, તમે એટલી બધી ચિંતા નહીં કરો. અને તમને સાચું કહું ને તો આ તમે જે અહીંયા આવી ગયા છો ને જરાક વસ્તુને લઈને, એ પણ તો સારું ન લાગે. જરાક નથી, બરાબર? સારું, આપણે છે ને કુમાર સાથે વાત કરશું. જી જી બિલકુલ, હા હા થઈ જશે. ના ના સાહેબ, અરે કાલના દિવસમાં પતાવી દો. હા
જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ રોનક. કેમ મોઢું ઉતરેલું છે બેન? શું કરું રોનક, પરિસ્થિતિ જેવી છે. અરે પણ શું થયું છે? વાત તો કરો. ઘર મૂકીને આવી ગઈ છું, મારે એ ઘરમાં નથી જવું હવે. ઘર મૂકીને આવી ગયા છો? અરે આ કેવી વાત કરો છો તમે? કંઈક એવું તો શું બની ગયું કે તમારે ઘર મૂકવું પડ્યું અને અમારી સાથે ચર્ચા પણ ન કરી સીધા તમે આવી ગયા? આટલા સમયથી ક્યારેય ફરિયાદ કરી છે? આ પહેલી વખત જ આવી છું ને, છતાં પણ બધા મને આવી રીતના બોલે છે. આ નાનકો તો નાનકો, બાપુજી તો બાપુજી. અરે એવું નથી બેન, એ બધા એટલા માટે આશ્ચર્યમાં છે, શોકમાં છે કે તમે કોઈ દિવસ આવું પગલું ભરી ન શકો ને અચાનકથી તમે આવું પગલું ભર્યું અને અમને જાણ પણ ન કરી. તારે બનાવી દારૂ પીને મારઝૂડ કરે છે અને તબિયત સારી નથી રહેતી. દવા માટે રૂપિયા માંગુ ને તો દવા માટે રૂપિયા પણ નથી આપતા. આવું બધું ક્યારથી શરૂ થયું? ઘણા સમયથી, પણ મેં કોઈને કંઈ કીધું નહીં. પણ માણસની હદ થઈ જાય ને ત્યાં જ બધા કહે. અરે પણ બેન, તો કહેવાની જરૂર હતી ને, અમને લોકોને કહેવું તો જોઈએ ને. જ્યારે આ વસ્તુની શરૂઆત થઈ ત્યારે જ તમે કહ્યું હોત ને તો આપણે એમને સમજાવીને ત્યારે જ કંઈક રસ્તો કાઢત. હા, વાત આટલે સુધી પહોંચી ગઈ કે તમને મારઝૂડ કરે છે, તમે ઘર છોડીને આવી ગયા, છતાં પણ તમે કોઈને વાત ન કરી. શું અમે એટલા બધા પારકા છીએ બેન? ના ના રોનક, એવું ક્યાં કીધું કે તમે લોકો પારકા છો? પણ આવતાની સાથે બાપુજી સમજાવવાનું ચાલુ કરી દીધું. આ રીતિકા અને જયદીપ મળ્યો તો પણ એને એવું કીધું કે શું થયું, મને બી સારા જ છે. તો કંઈ મને શોખ થાય છે અહીંયા આવવાનો પાછો? હા, પણ અત્યાર સુધી ક્યારેય આવું થયું નથી, કારણ કે બનેવીની કોઈ તમે ફરિયાદ કરી નથી અને તમે અચાનકથી આવ્યા એટલે એ લોકો જે બોલે છે ને એમાં પણ એમની ચિંતા છે. કયો બાપ કે કયો ભાઈ એવું ઈચ્છે કે એની દીકરી કે બહેન ઘર છોડીને પિયર આવે, રીસામણે આવે? એવું કોઈને ગમશે? એટલે એમના ગુસ્સામાં પણ એમની ચિંતા છે, તમે સમજો. બસ તો તું પણ મને સમજાવવાની કોશિશ કર આવી રીતના. એટલે મારે કોના આશરે જવાનું? મને એમ હતું કે મારા બે ભાઈ છે, મારો બાપ છે, એ મને સાચવી લેશે. હા તો છીએ ને બેન, તમને દુઃખી નહીં થવા દઈએ. અમે લોકો તો એવું જ ઈચ્છીએ છીએ કે તમે સુખેથી રહો, પણ જો સમાધાનનો કે કોઈ રસ્તો હોય તો અમે ઈચ્છીએ છીએ કે એવો કંઈક રસ્તો કાઢીએ અને હું જોઈએ તો હું બનેવી સાથે વાત કરું. જરાય નહીં, એની સાથે વાત કરવાની નથી થતી. એ ઘરમાં આવે ને તો એને ઘરમાંથી કાઢી મૂકીશ. અરે જો તમે અત્યારે ગુસ્સામાં છો, હું સમજુ છું, અને છોડો એ બધી વાત. ચલો આપણે એમની વાત નથી કરવી. તમારી તબિયતનું કહો, શું થયું છે તમને? કહ્યું તો ખરી, તબિયત નથી સારી. દવા માટે રૂપિયા માંગ્યા તો રૂપિયા ન આપ્યા એને. મને દવાખાને જ નથી જવું, ભલે મરી જાઉં. અરે કેવી વાત કરો છો? હવે એમનો ગુસ્સો તમે અમારા પર શું કામ ઉતારો છો? તમે બીમાર પડશો તો અમને સારું લાગશે? ચલો તમે જ કહો, હું બીમાર પડીશ તો તમને ગમશે? રોનક, એવું ન બોલ ને. તો પછી જેમ તમને અમારું દાજે એમ અમને પણ તમારું થાય. એટલે તમારે તો પહેલાં તો છે ને દવાખાને જવાનું છે. આપણે બંને દવાખાને જઈ આવીએ, પછી છે ને તમે આરામ કરો. શું? ભાભીને સમજાવી દઈશ ને. એ બધું થઈ જશે. મેં કહ્યું ને કે તમે અચાનકથી આવ્યા એટલે એ બધા પણ સમજી નથી શકતા કે શું કરવું, અને થોડાક ચિંતામાં છે. એમને ગુસ્સા કરતાં વધારે તમારી ચિંતા છે. બધું સારું થઈ જશે. તમે પહેલાં ચાલો, હું તમને દવાખાને લઈ જાઉં. ઠીક છે. મારે 10 મિનિટનું કામ છે, હું થોડુંક કામ પતાવી લઉં. હા, પછી આપણે જઈએ. સારો ભાઈ. લે, હું કામ હતું કઈ? હારે ના, કાંઈ કામ નહોતું. મારે એનું કામ હોય. આ ઘરમાં કામ કરવા બે ભાભી જો છે. હા, એ વાત તો સાચી, પણ આ તમે અહીં આવ્યા ને એટલે મેં કીધું કંઈ કામ હશે એટલે આવ્યા. મેં જોતું કારો હોય તો એમ. પણ હેતલ ભાભી, હા, આ બે ભાભીની વાત તો કરી મેં, પણ હું ઘણા સમયથી જોઉં છું ને તો ગમે ત્યારે ફોન કરતી તમે કામમાં ને કામમાં જ હોય, અને રીતિકા ભાભીને ફોન કરું ને તો એ ક્યાંક ને ક્યાંક બહાર જ હોય. પણ એક જ ભાભી પર લાગે છે ઘર આખું. કા ના ના બેન, એવું કાંઈ નથી. તો જો હવે રીતિકા છે એ એની રીતે જીવન જીવે છે, તેમાં આપણને શું વાંધો હોય? અને આમેય તે અમે છે ને બે દેરાણી જેઠાણીની જેમ આજ સુધી કોઈ દી રહ્યા જ નથી. બે બહેનોની જેમ જ રહ્યા. સગી બેન હોય ને એવી રીતે જ તે. હેતલ ભાભી, હા, આ તમારી જે વિચારસરણી છે ને હાવ ખોટી છે. કેમ? આ બે બહેનોની જેમ દેરાણી જેઠાણી થોડી રહી શકે. પણ અમે તો રહી છે. કાંઈ પણ કામ હોય ને, જો રીતિકા બહારનું બધું સંભાળી લે, એને જે કરવું હોય ને કરે, મને કાંઈ વાંધો નથી. અને હું છે ને ઘરના બધા કામ કરી લો, બધું હોય ને બધું જ. મેં કોઈ દિવસ રીતિકાને આજ સુધી કોઈ દી જેઠાણી પણ મેં નથી દેખાડ્યું. બોલો. બસ આ જ તકલીફ છે. ખરેખર મને તમારી બહુ જ દયા આવે છે. તમે અહીંયા ઘરમાં મોટા થઈને આવ્યા છો
એનો મતલબ એવો થોડો છે કે તમે જ બધા કામ કર્યા કરો. પણ હવે એવું કાંઈ ન હોય. જો એવું જ હોય. આ તમે કેવા આમ જો સાડી પહેરો છો, આ મંગળસૂત્ર વ્યવસ્થિત પહેરો છો, આમ વ્યવસ્થિત માથું હોય, બકલ નાખ્યું હોય, હે? અને આ રીતિકા ભાભી તો કે જીન્સ ને ટોપ ને એવું પહેરીને રખડે, વાળ છૂટા હોય ને, ચાંદલો ન કર્યો હોય ને, ગળામાં મંગળસૂત્ર ન પહેર્યું હોય પણ ને. બેનબા એ બધું છે ને અત્યારની ફેશન છે, બરાબર? અને ફેશન હે ની, હે? ફેશન છે ની આ હોવી વહુ તરીકે જ રે. હેતલ ભાભી તમે છે ને તમે મૂર્ખામી કરો છો. નકર જેઠાણી હોય ને તો દેરાણીને શીખવી દે બધું. પણ હવે અત્યારે બધા એવું પહેરતા જ હોય છે ને, રીતિકાને એવું બધું પહેરવાનો શોખ છે, તો આપણે જો ઘરમાં કોઈને કાંઈ વાંધો નથી તો પછી મને એકને શું વાંધો હોય એમ. તમે આ વિરોધ કરો ને તો થાય. આ બાપુજી થોડા બોલે. મારા બા હોત હયાત તો વળી એમ ટોકત કે ના ના વો આવું ન પહેરાયું, સારું ન લાગે. આ કોઈક મહેમાન આવ્યું હોય અચાનક એટલે મને ભૂંડું લાગ્યું તો એ બીજાને ભૂંડું ન લાગે. એ સીધું તમને જ કહે કે હાવું નથી તો કાંઈ નહીં. પણ જેઠાણીની બુદ્ધિ નહીં હોય, જેઠાણી સમજાય ન હોય કે દેરાણી આવું ન પહેરાય. આ તમને કોક કહી જાય નકર મને શું છે? આ તો હું કાલ સવારે સમાધાન કરીને વહી જઈશ. આ કેવા તમને આવશે ગામના, મને કોઈ નહીં આવે. આમ જોવા જાવ તો તમારી વાત બરાબર તો છે અને હે ને? હા બરાબર જ છે ને હેતલ ભાભી. આ તમે અત્યારે એની મનમાં ને કરવા દો છો ને એને મનમાં આવે એમ. કાલે સવારે તમને ઘરની બહાર કાઢી મૂકશે, રોનકને ને તમને અને બાપુજીને ને એ આખા ઘરના માલિક બની જાય અને સાઈન એ કરાવી લે બધા દસ્તાવેજના કે આમાં મારો કાંઈ ભાગ નહીં. અમે અમારી ઈચ્છાઓ હતી આ બધી મિલકત છે ને નાનકાના નામે કરી દીધી છે. એવું થઈ શકે બેનબા? કાં ન થઈ શકે? હે? ભાઈ ભાઈના વિરોધી તો ગમે ત્યારે બની શકે. અને આ ભાઈઓના કાંઈ ઠેકાણા ન હોય. અમુક ભાઈ તમારી જેવી હારી હોય ને અમુક જેવી ઓલી રીતિકા ભાભી છે ને એની જેવી વિલન હોય. એ વાત તો સાચી છે. ઘણી વાર હું રીતિકાને કાંઈક કહેતી હોય ને તો મારી વાત ઈ કોઈ દિવસ આમ માને તો નહીં હો. હા એ પાક્કું. ઘણી વાર ઈ તો મારા હારે ખોટું બોલે, પણ આ તમે કહો છો ને એટલે હું તમને વાત કરું છું. બાકી મેં કોઈ દિવસ આવું અત્યાર સુધી નોટિસ નહોતું કર્યું એમ. આવું કરતું રહેવાય નોટિસ. આ તો સારું કે હું આવી છું, નકર તમને કોણ કહે? હે તમારી સલાહકાર સારી મળી છે તમને તમારી નણંદ, નકર તમને કોઈ શીખવે નહીં આવું સારું. હે મને ખબર છે બેનબા, તમે થોડું આ ઘરનું ક્યારેય ખરાબ ઈચ્છો હે. તમે તો આ ઘરના અમારા સદસ્ય જ કહેવાવ. ના. ભલે હા રે વયા ગયા તોય આ ઘરના જ કહેવાવ તમે. જાઓ. તો પણ મારે કહેવું તો પડશે રીતિકાને કે આ બધું થોડુંક ઓછું કરી નાખે એમ. આ બધા કપડાં બપડા તો પહેરવાના ઘરના કામ હાવણ આખોથી પકડી પકડી કચરા કાઢ્યા કરો છો. એ કહો હાવણી પકડાવો કચરો કઢાવો વાત છે નહીં ને. ના ના એમ તો એ બહાર હશે. એ ઘરે કોઈ દી હોય જ નહીં. એને ટાટીઓ ઘરે ટેક તમારે એક બે દી કામ જ નહીં કરવાનું. અને એમ કહે ને કેમ નથી થયું તો તમારે એમ જ કહેવાનું હું કાંઈ ઘરની નોકર નથી એકલી, બરાબર? તારે કરવાનું છે. તું અડધું કામ કર 75% અને અડધું હું કરી 25%. વાંધો નહીં, કઈ જો હું થાય છે હું નહીં એમ. પણ એટલે એમ કે વાત તો કરી જ જો. ઓલ ધ બેસ્ટ. હા તમારે કાંઈ કામ હોય તો કહેજો. ઓકે. વાહ આ સારું છે હો રીતિકા તારું. હું ગમે ત્યારે જોઉં ને ત્યારે તું ફોનમાં જ પડી હોય અને આખો દિવસ છે ને આમ પગ ઉપર પગ ચડાવીને બેઠી છે. સાસરિયું છે જરા વ્યવસ્થિત બેસ. બાપાનું ઘર નથી કે મન ફાવે એમ ટાટિયા ચડાવીને બેહો તમે. અરે ભાભી કેવી વાત કરી રહ્યા છો? હું તો મારા ઓફિસનું કામ કરતી હતી. અને રહી વાત બેસવાની તો તમને ખબર જ છે કે હું તો દર વખતે આવી રીતે જ બેસું છું. તો આમ આજે અચાનક શું થઈ ગયું તમને? હા પણ દર વખતે તું આવી રીતે બેસે છે પણ મને ખબર નહોતી ને. આજે ખબર પડી કે આવી રીતે હાહરિયામાં ન બેહાય. અને આ પેન્ટ ને આવા બધા છે ને કપડાં પહેરવાનું બંધ કરી દો ને, હાડીયું પહેરો. એક મિનિટ ભાભી, શું થઈ ગયું છે તમને? આજે તો 1 એપ્રિલ નથી તો પછી તમે આવી બધી મજાક મારી સાથે શું કામ કરો છો? કેવી મજાક? આ હું તને બોલું છું એ મજાક લાગે છે? હા, કારણ કે આજ સુધી તમે કોઈ દિવસ મને એવું કંઈ કીધું નથી. આજ સુધી કોઈ દિવસ નથી કીધું કારણ કે આજ સુધી હું બુદ્ધિ વગરની હતી. મને ખબર નહોતી પડતી કે કોની હારે કેમ રહેવું ને કેમ ન રહેવું. બસ બધા જ ઘરના કામ નોકરાણીની જેમ મારે એકલી કરવાના. અને તારે હાચે ખોટે કોઈ દી કચરા પોતા કે હાવણી પકડી હે ઘરમાં? કોઈ દી રસોડામાં ગળી છે? અરે ભાભી કેવી વાત કરી રહ્યા છો? જો માનું છું કે હું તમારા જેટલું કામ નથી કરી શકતી કારણ કે મારે ઓફિસ જવાનું હોય, ઓફિસનું બધું કામ હોય.
પણ છતાંય મારાથી જેટલું થઈ શકે છે એ બધું હું તમને કરાવું જ છું ને. ઓફિસે જા છે કે રખડવા જાસ? રોજ ઓફિસના બાના કરીને વહેલા વહી જાય, રાતે મોડી આવે. હવારે મારે હું નોકરાણીની જેમ તને ટિફિન બસ હા, આપી દેવાનું. બસ હવે કેમ બહુ બસ? થઈ ગયું. જુઓ ભાભી, તમને છે ને હું ક્યારની પ્રેમથી તમારી સાથે હું વાત કરી રહી છું, પણ એનો મતલબ એમ નહીં કે મને બોલતા નથી આવડતું. પ્રેમથી વાત કરે છે તો અત્યાર સુધી હુંય પ્રેમથી રહી. ઈ કેમ નો દેખાણું તને? અને હવે તું નાની થઈને મારી સામે બોલીશ એમ? મારી સામે લવારી કરીશ? મને તો છે ને બધું દેખાય જ છે. અહીંયા કોણ શું કરે છે ને મને બધું જ દેખાય છે. મને દેખાય છે કોણ હું કરે છે ને, મને દેખાય છે. હુંય કઈ આંધળી નહોતી. અત્યાર સુધી મારી આંખે પાટા બાંધ્યા હતા. એટલે હવે તમે બોલી લીધું ને, જેટલું તમારે બોલવું હતું એટલું તમે બોલી લીધું. પણ સોરી, હું નહીં બોલી શકું, કારણ કે મારા મા બાપે આવા સંસ્કાર મને નથી આપ્યા ને. તારા મા બાપે સંસ્કાર આપ્યા ઈ તો દેખાય છે. હાહરિયામાં કઈ રીતે રહેવું, કઈ રીતે નો રહેવું, કઈ ખબર તો પડતી નથી, ભાન તો પડતી નથી. તમે છે ને મારા જેઠાણી છો, સાસુ નહીં. એટલે જે છો ને એ જ બનીને રહો. સાસુ બનવાની કોશિશ નહીં કરો. વાંધો નહીં, જેઠાણી છું ને, અત્યાર સુધીના બધા જ કામ હું તારા કરી નાખતી હતી ને, પણ નહીં, હવે નહીં. હવે હું છે ને એકેય કામ કરવાની નથી તારા. અને તારે કામ કરવા હોય ને તો કરજે. હા તો એમ બોલો ને, ડાયરેક્ટ બોલો કે મારે આ ઘરના કામ નથી કરવા એટલે આ બધું નાટક કરી રહી છું. મને કંઈ વાંધો નથી. મારી પાસે છે ને એટલા તો રૂપિયા છે કે હું આ ઘરમાં નોકરાણી રાખી શકું છું, મેડ રાખી શકું છું. હું કરવા આવે? આ ઘરમાં નોકરાણી તો આજે નહીં આવે ને કાલે નહીં આવે, બરાબર છે? હું મોટી છું ને, આ ઘરમાં હું કહું ને એટલું જ થશે. આ કેવી વાત થઈ? તમારે આ ઘરના કામ કરવા નથી, મને ટાઈમ મળતું નથી, તો પછી મારે નોકરાણી જ રાખવી પડે ને. જો તું નાની છો ને તો નાની થઈને રહેજે. મોટી થવાની કોશિશ ન કરતી, નકર મારો હાથ ઉપાડતા વાર નહીં લાગે. અચ્છા, તો તમને શું લાગે છે કે મને હાથ ઉપાડતા નહીં આવડતું હોય? જુઓ, મને મારા મા બાપે આવા સંસ્કાર નથી આપ્યા, એટલે છે ને હું ક્યારની તમારી સાથે શાંતિથી ને પ્રેમથી વાત કરી રહી હતી. પણ પ્લીઝ મારા મોઢામાં આંગળા નાખીને મને બોલાવડાવો નહીં. બોલાવડાવીશ. અત્યાર સુધી મારી ભૂલ હતી કે મેં તારી સેવા કરી, પણ નહીં, હવે નહીં. હા, મેં જેની સેવા કરી એ જ વ્યક્તિ મારી ઉપર હાથ ઉપાડવાની વાતો કરે છે અત્યારે. શરૂઆત કોણે કરી? તમે શરૂઆત કરી એટલે મારે બોલવું પડે છે. કા ઘરના કામ કરવા નથી એટલે બધા બહાના છે, બીજું કંઈ નહીં. તું કઈ કામ કરીને ઊંધી નથી વળી જતી. હું તો કામ કરું જ છું અને એ કામના છે ને મને પૈસા મળે છે. તમને કંઈ નથી આવડતું, તમે ભણ્યા નથી, તો એમાં મારી ભૂલ નથી. અને હા, એ ખાલી હું પૈસા કમાવતી નથી, આ પૈસા ઘરમાં પણ આપું છું. એટલે આવી તો વાત નહીં જ કરો કે જેમ તમે બહુ મોટું કામ કરી લીધું હોય ને હું કંઈ નથી કરતી. તું કઈ નવી નવાઈની નથી કે ઘરમાં પૈસા આપે છે, બરાબર? મારો ઘરવાળો એ કમાય જ છે, જેટલે તમારે કમાવું છો ને એટલું જ તે. આ તો તમે કંઈ નવી નવાઈના કામ નથી કરતા. ઘરના કામ તો કરવા જ પડે ને. તમે જોબ નહીં કરતા હો તો કોઈ એક કામ કરવું પડે. કાં તો ઘર સંભાળો, કાં તો બહારનું સંભાળો. બહારનું સંભાળતા આવડતું નથી તો તમારે ઘર જ સંભાળવું પડે. જોયા જા, જોયા ઓલી બાજુ વાળીને નોકરી કરે છે ને ઘરના કામે કરે છે. 5 વાગ્યાની ઉઠે. કેટલા વાગ્યાની? 5. એના છે ને છોકરાઓ છે, એના છોકરાઓને સ્કૂલે મોકલવાના હોય એટલે 5 વાગે ઉઠે છે. પણ બધું હાચવે છે ને, આપણે તો છોકરાય નથી તોય આટલું નથી થતું. તો તમે શીખો ને, તમે શીખો. તમે ઉઠો 5 વાગે, તમે કરો ઘરના કામ. અમે તો ઉઠવી જ સેવી, પણ બસ હવે નહીં, હવે નહીં. અત્યાર સુધી હું રોજ 5 વાગે ઉઠતી હતી, પણ હવે તારી જેમ હુંય 9 વાગે ઉઠે. કાંઈ વાંધો નહીં, મને કાંઈ ફેર નથી પડતો. હું છે ને મારું ને મારા ઘરવાળાનું કામ કરી શકું છું, એટલે બાકી તમારે જે કરવું હોય એ કરી શકો છો. હા, ઈ તો દેખાય જ છે વાતુમાંથી કે કેવા કામ કરી શકે છે એમ. જુઓ, તમને છે ને શું થઈ ગયું છે મને કંઈ ખબર નથી, પણ મારી સાથે આવી બધી લપ કરવાની તમારે કોઈ જરૂર નથી. હવે રોજ લપ થશે આ ઘરમાં. છે ને મારી છે ને મને હકીકત ખબર પડી ગઈ છે, એટલે હવે રોજ લપ થશે. કંઈ વાંધો નહીં, તો તમે એકલા બેસો ને પોતાની સાથે જ કરો લપ. એટલે તું કેવા હું માંગે છે? ઊભી રહે તો. કઈ સમજ નથી પડતી, કરું છું. શું થયું? શું થયું? આ તમને ખબર છે ને કે આ તમારા બેન આવ્યા છે ઘરમાં, અને પાછી હવે આ હેતલે મને શું કીધું ખબર છે? શું ધીરે બોલ. શું આવે છે મને? આ તમારા ઘરના છે ને બધા એવા જ છે. આ હેતલે મને શું કીધું ખબર છે? મને એવું કહે છે કે તારે છે ને આ ઘરના કામ કરવા પડશે ને, આવા કપડાં નહીં પહેરવાના ને, આમ નહીં કરવાનું, આમ નહીં બેસવાનું, ઘરમાં બહુ જેવી રીતે રહેતી હોય એમ રહેવાનું. આ ઘરમાં સાસુ નથી ને તમારા, એટલે હવે મને જ સાસુ સમજવાનું. બોલો, આટલી બધી જીભ ઉપડી ગઈ છે આની. ભાભી છે ને તો ભાભી જેવા કામ પણ કરવા જોઈએ. ભાભી જ કરતી હતી ને અત્યાર સુધી કેટલું સારી રીતે હતું અમારું બંનેઓનું સંબંધ. પણ નહીં, હા, એમને છે ને
સારી રીતે રહેતા તો આવડતું જ નથી. આ દેખાઈ ગયા સંસ્કાર એમના બધા. અત્યાર સુધી બધું સારું ચાલતું હતું તો આજે અચાનક કઈ થયું તો મને શું ખબર તો શું એ જાણવાની તો કોશિશ કરાય ને. અરે શું જાણવાની તે ડાયરેક્ટ એવું કહી દીધું કે સંસ્કાર દેખાઈ ગયા આમ તેમ આવી રીતે. તો એનો શું મતલબ? જે કંઈક થયું અચાનક થઈ ગયું તો તારે જાણવાની તો કોશિશ કરવી જોઈએ. તમને શું લાગે છે? તમને મારી ઉપર વિશ્વાસ નથી? તમને એવું લાગે છે કે મેં જાણવાની કોશિશ નહીં કરી હોય? અરે મેં તો પૂછ્યું કે તમને શું થઈ ગયું છે અચાનક, તો મને એવું કીધું કે મારામાં છે ને અત્યાર સુધી બુદ્ધિ નહોતી અને હવે મારામાં બુદ્ધિ આવી ગઈ છે. આ ઘરના બધા કામ મારે જ કરવા પડે છે ને. હું ઓફિસ જાઉં છું, હું ઘરમાં કમાઈને એ લોકોને આપું છું, ઘરમાં આપું છું પૈસા, એમાં મારી શું ભૂલ છે? એ નથી ભણ્યા એમાં મારી શું ભૂલ છે? મને કે સવારે 5 વાગે ઉઠવાનું. અરે કેવી વાત થઈ ગઈ આ તો. મારે 7 વાગે તો ઓફિસ જવાનું હોય, એમ પણ હું સવારે વહેલા ઉઠીને ઘરમાં જેટલું મારાથી થતું હોય એટલું કરીને જ જાઉં છું ને. મને શું થઈ ગયું છે એમને અચાનક. જુઓ મને છે ને, હું આવું બધું નહીં સાંભળી શકું. હવે મને નથી ખબર કે તમને આ બધું ગમતું હશે નહીં ગમતું હશે, પણ તમારી વાઈફનું અપમાન થાય ને એ તો તમને ન જ ગમવું જોઈએ. વાત તો તારી સાચી છે, થવું તો નહીં જોઈએ, પણ હવે આ બધું કેવી રીતે થઈ ગયું ખબર નહીં. પણ તું કહે છે કે ભાભી આવું બધું કહી દીધું તો એ તો બહુ ખોટું કહેવાય. ખોટું જ કહેવાય ને. ખોટું થયું તારી સાથે. અને હું માનું છું કે આવું નહીં થવું જોઈએ. આવું નહીં થવું જોઈએ ને, અને ફ્યુચરમાં આવું નહીં થાય ને એના માટે આપણી પાસે એક જ રસ્તો છે. આપણે અલગ થઈ જઈએ. આ તમે જ વિચાર કરો ને, આપણે બંને આટલું બધું કમાવીએ છીએ છતાંય ઘરમાં આપવા છતાંય ચાલો કઈ નહીં, આપણી ફરજ છે, આપણે ઘરમાં આપ્યા પૈસા, પણ એના બદલામાં આપણને શું મળે છે? આ બધું સાંભળવાનું. ભાભી મને એમ પણ કીધું કે મારો વર પણ છે ને તમારા 2 જેટલું કમાય છે, તો પછી હવે વધારે શું સાંભળવાનું બાકી રહી ગયું? એના કરતાં તો આપણે અલગ થઈ જવું સારું. એક તો પેલા હિરલબેન ગમે ત્યારે આવી જાય છે, આ વખતે તો સાવ અહીંયા રહેવા જ આવી ગયા છે. એ તો માથાનો દુખાવો છે જ પહેલેથી, અને પાછી આ મોટી. હા તો સાચી છે, પણ અચાનક અલગ રહેવાવાળી વાત નહીં, કેમ કરશું ખબર નહીં. પણ હવે આટલી બધી પ્રોબ્લેમ થાય છે તો કંઈ નહીં, વિચારું કંઈક, પછી જોઈ લઈએ કંઈક અલગ થવાનું. હા, કારણ કે એમ પણ આપણી પાસે હવે બીજો કોઈ રસ્તો નથી. હા, આજે મને આટલું બધું સંભળાવી દીધું ભાભીએ, તો કાલે ઉઠીને ખબર નહીં શું કરશે, શું સંભળાવશે, હજી શું બાકી રહી ગયું હશે. માંડ હું પીછો છોડાઈને આવી છું અહીંયા, મારા પાછળ જ ફરતા હતા, હજી મને કઈ સંભળાવું હતું. હા, એવું હોય તો તમે રોનકભાઈ સાથે વાત કરો, એમની સાથે વાત કરો. અને એ નથી લાગતું કે આ હિતલ ભાભી પણ હવે સાથે રહેવા માંગશે. એમને પણ આટલી બધી પ્રોબ્લેમ છે તો મને આજે ખબર પડી, તો કદાચ એમને પણ મનમાં એવું જ હશે કે એમને પણ અલગ થઈ જવું છે. તો તમે રોનકભાઈ સાથે વાત કરજો અને જે હોય તે નક્કી કરીને પછી મને જણાવજો. બસ આખો દિવસ ઘરમાં મારી હારે જ બધાને મગજમારી કરવાની. આ ઘરમાં છે ને હું જ વધારાની માણસ છું, બીજું કાંઈ નહીં. બસ બધાને ખવડાવવું પીવડાવવું, બધા પોતપોતાના રીતે કામે વયા જાય ને મગજ મારો ખરાબ કરવાનો. અરે આટલું બધું શું થઈ ગયું તે અત્યારમાં દિવસ ખરાબ કરે છે? શું થયું? કામ કરવા દે ને. હા, તમે તમારા ફોનમાં કામ જ કરે રાખો. બસ તમારે એકલાએ કામ કરવાનું ને મારે કામ કરવાનું, બીજા કોઈને ક્યાં કામ કરવાની કઈ પડી જ છે? બધા પોતપોતાનું કામ કરતા જ હોય છે, એમાં શું છે? બધાને ખબર પડે છે, કોઈ નાનું નથી આ ઘરમાં. હું કામ કરેશ કયો? કોની વાત કરે છે? આ રીતિકા. તો રીતિકાનું શું? રીતિકાએ આજ સુધી ક્યારેય કોઈ દિવસ કોઈ કામ કર્યા છે ઘરના? અરે પણ અત્યાર સુધી તને રીતિકાથી કાંઈ તકલીફ નથી, તું એમ કહે છે કે એ મારી બેન છે, અને અચાનકથી આટલો બધો ગુસ્સો ક્યાંથી આવી ગયો? અત્યાર સુધી છે ને મને ખબર નહોતી. હું છે ને આંધળી થઈ ગઈ હતી, આંધળી કહેવાય ને કે એક બેનના પ્રેમમાં હું આંધળી થઈ ગઈ હતી. પણ આજે હકીકતની ખબર પડી કે એ મારી દેરાણી છે, હકીકતમાં એ મારી બેન નથી. અરે એ તો જો એવું છે કે તું જેવું વિચારીશ ને એવું તને દેખાશે. તું એને બેન માનીશ તો એ બેન બનીને રહેશે, અને તું એને દેરાણી બનાવીશ તો એ દેરાણી બનીને રહેશે. અને આપણા ઘરમાં આટલા સમયથી આપણો પરિવાર હળી મળીને પ્રેમથી રહે છે, તો શું કામને આવું બધું વિચારો છો? જેમ ચાલે છે એમ ચાલવા દે ને. પ્રેમથી રહેવાની વાત કરો છો?
આ રીતિકાએ આજે મારી ઉપર હાથ ઉપાડવાની વાત કરી લીધી. મેં ખાલી એમ કીધું કે તું છે ને આજથી તારા બધા કામ તારી જાતે કરજે. એમાં તો એણે મને એટલું કેટલું કહી દીધું ખબર છે? અરે જો હું તને એ કહું છું કે મને એવું લાગે છે કે આજનો છે ને દિવસ જ ખરાબ છે. પહેલાં બહેન આવીને બધી ફરિયાદો કરી એટલે મને લાગે છે કે એના લીધે છે ને બધાનું મગજ ખરાબ થયું છે. બધા અત્યારે ટેન્શનમાં ચાલે છે. તું છે ને થોડી શાંતિ રાખ. પહેલાં તો છે ને આ બેનનું છે ને એમની મેટર બધી શાંત પડવા દે. એમનું કંઈક થઈ જાય ને સમાધાન પછી આગળ વાત કરીએ. અત્યારે બધાને મગજ ખરાબ છે એટલે તું થોડી શાંતિ રાખ તો સારું. બરાબર છે. રીતિકા તો આ ઘરની નાની વહુ છે, લાડકી વહુ છે, નોકરી કરીને આ ઘરમાં પૈસા આપે છે એટલે તમે એનું તો કોઈ દિવસ કાંઈ બોલશો જ નહીં, બરાબર ને? અરે બસ બેનનો વાંક કાઢો છો ખાલી ખોટો. બેનનો વાંક નથી કાઢતો. હું એમ કહું છું કે ઘરમાં અત્યારે ટેન્શનનો માહોલ છે ને એટલે અત્યારે બધાના મગજ ખરાબ છે અને તને પણ એટલે જ ગુસ્સો આવે છે. એમ કહું છું થોડી શાંતિ રાખો ને. હું કોઈનો વાંક નથી કાઢતો ને કોઈનો પક્ષ પણ નથી લેતો. હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે આપણે પ્રેમથી રહેતા હતા એવી રીતે પ્રેમથી રહીએ. તમે એટલું ઈચ્છો છો કે આ ઘરમાં ખાલી કામ કરીને હું મરી જાઉં પણ આ ઘરમાં હું કોઈને બે શબ્દો ન કહી શકું? અરે પણ રીતિકા એનું ઓફિસનું કામ પણ કરે જ છે ને. તો પછી જો બધા બધું ન કરી શકતા હોય, એ ઘરમાં કમાઈને પૈસા લાવે છે, તું ઘર સંભાળે છે, બધા પોતપોતાનું કામ કરે છે ને, એ તને ઓફિસનું કામ કરવાનું ક્યારે કહે છે? એટલે દુનિયાની રીતિકા એક નવી નવાઈની છે કે જે નોકરી કરે છે એમ ને? એવું નથી. તું ઘરે હોય છે તો બે કામ વધારે કરવા પડે તો એમાં શું ફરક પડે? એ બહારના કામ કરતી હોય તો તું ઘરના કામ કર. બધા પોતપોતાના. હવે હું જયદીપનું કે જયદીપ મારું કામ કરી શકવાનો છે? હવે એનો પગાર ને મારો પગારની તમે કમ્પેરિઝન કરો તો એવું ચાલશે? બધા પોતપોતાની રીતે પોતાની જગ્યાએ કામ કરતા જ હોય. હવે છે ને તમારે તે પૂછવાનું ચાલુ કરી દેવાનું આ જયદીપભાઈને કે ક્યાં કેટલો પગાર આવે છે ને ક્યાં કેટલા વાપરે છે એમ. અત્યાર સુધી પૂછ્યું નથી ને પણ આજથી ચાલુ. જ્યારે જરૂર પડે ત્યારે ઘર ખર્ચમાં પૈસા આપવામાં ક્યારેય એણે ના નથી પાડી. કંઈ પણ નવી વસ્તુ વસાવી હોય તો અડધા પૈસા તરત કાઢીને આપે છે. તો પછી મારે એની પાસે હિસાબ શું કામ માંગવાના છે? અને એ કંઈ નાનો કિકલો નથી કે મારો દીકરો નથી કે હું એનો હિસાબ માંગુ. જો તમે મોટા ભાઈ છો એટલે મોટા ભાઈ તરીકે તમારી ફરજ આવે આ બધું પૂછવાની. અત્યારે સુધી પૂછ્યું નથી ને એટલે જ આ રીતિકા જો અત્યારે મારી માથે ચડીને ડાન્સ કરે છે. અરે પણ એણે કાંઈ નથી કર્યું. જો મને એવું લાગે છે કે આમાં છે ને ગેરસમજથી વધારે કંઈ નથી. છતાં પણ હું જયદીપ સાથે વાત કરી લઈશ, બરાબર છે? તું આટલો બધો ગુસ્સો કરવાનું પહેલાં તો બંધ કર ને શાંતિ રાખ. આના લીધે તું મારા પર શેનો ગુસ્સો કરે છે? બરાબર છે. મારે જ ગેરસમજ થઈ એટલે હું જ ખોટી એમ તમે એમ કહેવા માંગો છો ને કે બધા પોતપોતાની રીતે સાચા છે, હું એક જ ખોટી? કારણ કે હું ભણી નથી, ગણી નથી, નોકરી મેં કંઈ કરી નથી, ઘરના કામ કરવાના એટલે બસ હું ઘરના કામ કરું ત્યાં સુધી બધાને હારી હારી લાગુ. શું કામ આટલું બધું વિચારે છે? તને કોઈએ કંઈ કીધું જ નથી. તું જાતે ઉઠીને બધા પોતાની પર બધી વસ્તુઓ લઈ લે છે કે હું ભણી નથી ને હું ગણી નથી ને આ ફલાણું ને હું કમાતી નથી ને. કોઈએ તને આજ સુધીમાં એવું કંઈ કીધું નથી. મેં તને ક્યારેય કહ્યું કે તું જા નોકરી કરે ને રીતિકાની જેમ પૈસા કમા? પણ આજે રીતિકાએ મને કહી દીધું ને બધું. અરે પણ તે પણ એને કહ્યું જ હશે ને. મને તારી વાત સાંભળતા એવું તો નથી લાગતું કે એણે જ ફક્ત કહ્યું ને તે બધું સાંભળી લીધું. તે પણ કંઈક તો કહ્યું જ હશે. તો કે જ ને સાચું હોય તો મારે હું એને કંઈ કહેવાનું જ નહીં. હા તો પછી તે એને કહ્યું એનો વાંધો નહીં. એ તને બે શબ્દ બોલી તને દેખાયા. હવે તું શું બોલી છે એ મને તો ખબર નથી. એટલે હું મોટી છું આ ઘરમાં અને હું મોટી થઈને હું સાડી પહેરું છું ને કેવા કપડાં પહેરેશ ખબર છે તમને? પ્રસંગમાં ગમે ત્યાં જવાનું હોય તો ઓલા હું કહેવાય બસ ગમે એવા કપડાં પહેરીને હાલતા થઈ જાય. જો હજી પણ કહું છું શાંતિ રાખ થોડી. સમય આવતા બધું થઈ જશે. આજનો દિવસ થોડો ભારે છે. તું છે ને આ બધું હવે હાથ છોડી ને થોડી વાર આરામ કરી લે. થાકી ગયો એવું લાગે છે. પણ હું ઘરના કામ નહીં કરું. હા એ આપણે એ બધી વાત કરી લેશું. તું થોડી વાર આરામ કર. હા બોલ લે. શું કરે જીતુલાલ? કે છે તમારે હારી યાદ કરે છે. કામિની પછી ફોન કરું છું. હા હા કામ છે એટલે હો. હા કોણ છે કામિની? બાપુજી તમને ખબર જ છે ને કે મારી ખાસ બેનપણી છે કામિની. હા તો મને એ ખબર છે કે અમારો એક જમાઈ પણ ખાસ છે, તો એને કંઈક વાત કરીને સમાધાન થાય એવું કે ને. હરી ફરીને તમે એકને એક વાત કેમ કરો છો? તમને ખબર જ છે ને કે મારે ને એને નથી ભળતું, તો પછી એકને એક વાત કરવાનો કઈ મતલબ નથી બાપુજી. અરે ભળતું હોય કે ન ભળતું હોય, મેં તને કીધું એમ કે જાતિ જિંદગી એ છે ને સમાધાન કરીને આપણું જીવન પૂરું કરાય. મતલબમાં
પહેલે દિવસે આવી ત્યારે તમે એ જ મને સમજાવતા હતા અને અત્યારે તમે આ જ સમજાવો છો. તમારે મને અહીંયા ટકવા નથી, તમારે મને મારી જ નાખવી છે જીવતી, એમ કહો ને ત્યાં જ મોકલીને. એવી વાત નથી. લગ્ન થઈ જાય ને પછી દીકરી હારે ધારી લાગે, પિયરામાં 5 દી આવે ને એ વાત બરોબર છે, પણ કાયમ તારા પગલા અહીંયા રહે તો આ ઘરમાં 2 હોવું છે, ખબર છે ને. પછી નણંદબા છે ને કોઈ ભાભીઓને કાયમ માટે હાર્યું ન લાગે. બાપુજી આ તમે છે ને બોલો છો ને, કદાચ વહુ સાંભળી જાય તો એ બોલશે. 2 ભાભી મારી હારી જ છે. આ તમે એમ કહો છો કે હું આવે એટલે નહીં ગમતું હોય, કાલ સવારે પછી કાઢી મૂકશે તમને. હારી છે મને ખબર છે. બરફીની થાળી તારી સામે મૂકી હોય, પહેલું બટકું બહુ ભાવે, પછી 10મું બટકું ભાવે. એમ નણંદબા ઘરે આવે ને તો 1-2 દિવસ બધાને હારા લાગે, પણ 10-15 જે મહિનો થાય ને એટલે પછી બધાને. ઠીક છે. એટલે મારા બાપુજી જેણે મને દુનિયા બતાવી એ અત્યારે એમ કહી રહ્યા છે કે તું ગમે એટલું દુઃખ પડે અને આ સહન કરજે, પણ અહીંયાથી તું જા. કાલે સવારે તારી ભાભી કાઢી મૂકશે કે હું જ તને પહેલા કાઢી મૂક. અરે એવી વાત નથી બેટા, હું જે હાસું છે ને એ કહું છું. પછી સામે દુશ્મન હોય કે દીકરી હોય કે ભાઈ હોય ગમે એ હોય. ઠીક. આની કરતાં મારી માં જીવતી હોત ને તો એને મારું દુઃખ ખબર પડે. એને એમ તો થાત કે મારી દીકરી જે પણ અત્યારે કરી રહી છે ને એ બધું બરાબર કરી રહી છે. જમાઈને સબક શીખવાડવાની જરૂર છે, અને તમે જમાઈને કહેવાના બદલે મને આવી રીતના કહો છો કે દીકરી ગમે એટલું દુઃખ પડે ને ત્યાં જ રહે છે. એટલે બેટા હું છે ને તારી માં હોય કે તારો બાપ છે, હું બેય જ સૌ. હું તારું દુઃખ સમજું છું, પણ હું અત્યારના સમયમાં ઘણા વ્યક્તિ એવા છે કે દીકરી પિયરમાં આવે તો ખોટે ખોટા દિલાસા દે અને ઘર ભાંગે. હું જે સાચી વાત છે ને એ કહું છું. હા તને દુઃખ પડતું છે થોડું ઘણું, હું એમ નથી કહેતો કે તું ખોટું બોલે છે. થોડુંક નહીં બાપુજી, વધારે પડે છે એટલે જ અહીંયા આવી છું. આની કરતાં મારો ભાઈ રોનક હારો નહીં. આ દવાખાને મને લઈ ગયો હતો ને દવાના રૂપિયા એણે આપ્યા. આપણ બધા હારા જ હોય છે, પણ આપણા મનમાં એમ છે કે આ વ્યક્તિ સારું નથી. જો તારી માટે જો સારું બોલે પછી એ હાસું હોય કે ખોટું હોય તો તને સારું લાગે. જેમ અત્યારે હું બોલું છું હાસું તો તને સારું લાગતું નથી. એટલે રોનક ખોટું બોલતો હશે ને, ખાલી દિલાસો દેતો હશે એમ ને. તમે એવું કહેવા માંગો છો મારા ભાઈ માટે? આ નાનકો છે, પછી આ રીતિકા ભાભી છે, તમે છો, આવી રીતે સલાહ આપો છો, પણ એમ કે સલાહની જરૂર સહકારની જરૂર છે. પણ હું સહકાર જ તને આપીએ છીએ. તમ તારે 5-15 દી તું રહે એમ ના નથી પાડતા, પણ ઘણી વાર છે ને બેટા જાણી જોઈને પણ કડવા ઘૂંટડા પીવા પડે તો જ સંસારનો રથ સુખેથી ચાલે. ખરેખર બાપુજી, જો આવી વાત મારી બધી બહેનપણીને કીધી હોત ને અને કહું ને તો એને એમ થાય કે એના પપ્પા એને સાચવવા તૈયાર નથી ઘરમાં, અને આવી રીતે શિખામણ આપે છે. અમારી એક બહેનપણી પાછી આવીને તો જીવની જેમ સાચવે એના માવતરે, કોઈથી કાંઈ કીધું નથી એને. એટલે બાપને દીકરી કોઈ દિવસ ભારે નથી પડતી. કદાચ આખો જન્મારો બાપના ઘરે રહે ને તો પણ દીકરીના લગ્ન થઈ ગયા છે એટલે હું કહું છું કે દીકરીનું સાસુ ઘર સાસરિયું કહેવાય. પણ બાપુજી મેં તમને જે આ ઉદાહરણ આપ્યું ને એ લગ્ન કરેલી જ હતી ને, એનો ઘરોડાને હેરાન કરતો હતો ને એટલે એના બાપુજી લઈ આવ્યા ઢોલ વગાડતા એટલે આખા ગામને ખબર પડે કે દીકરીને કેવી લઈ આવ્યા છે વાતે ગાતે. જો દીકરીને એના ઘરે લઈ આવ્યા છે, દીકરીનું ઉપરાણું લીધું તો એનું ઘર ભાંગ્યું કે નહીં? ક્યાં ભાંગ્યું? હવે હારું થી ઉલટાનો બહુ હરામી હતો. આ જેવો જમાય છે ને તમારો એવો. તે હું છું સુધરી ગયો? કાઈ સુધરી ન ગયો. આ રાયકી હજી સાચવે છે, કોઈ દી કઈ કીધું નથી અને મોકલવાનું કેવું. પણ હું તો એ જ કહું છું, દીકરીને બાપે ઘરે બેહારી તો એનું ઘર ભાંગ્યું કે નહીં? એટલે હું એની જેવું કરવા નથી માંગતો. તને અત્યારે ભલે કડવું લાગે પણ હું જે સત્ય છે ને એ વેણ જ કહીશ તને. હા, પછી અમુક જગ્યાએ જબરજસ્તીથી સાસરે મોકલવામાં આવે ને અને પછી આત્મહત્યા કરે ને ત્યારે માવ તો સીધા રહે, ત્યારે એમ થાય કે એમ તો સાચવ્યો ને તો સારું તમારી દીકરી બચી જાય. એ મનના કાછા કહેવાય કે સાસરે જઈ અને થોડા ઘણા દુઃખ પડે ને આત્મહત્યા કરે ને એ હૃદયના કાછા કહેવાય. બાપુજી, આ નાના મોટા દુઃખ ન હોય. માણસની હદ જ્યારે પાર થઈ જાય ને, લિમિટ ક્રોસ થઈ જાય ને ત્યારે જ માણસ આવું પગલું ભરે. અરે દુઃખ તો તને ખબર છે ને કે રાજા રામને પીડ્યા હતા, ભગવાન હતા, તોય આપણે માણસ છીએ તો ભોગવી લેવાના. જેવા કર્મો કર્યા હોય એવા દુઃખ સામે આવવાના જ છે. પણ બાપુજી, રાજા રામ હતા ને ભગવાન હતા એટલે આપણે જેવા કાળા માથાના માનવી સહન ન કરી શકે.
તો નોકરી કે એ જ વાંધો છે. હું તને એ જ સમજાવું છું કે તમે અત્યારે સહન નથી કરી શકતા ને એટલે જ આવા બધા પ્રોબ્લેમ ઊભા થાય છે. સાસરું છોડીને બાપના ઘરે આવે કાં સાસરું છોડીને કૂવો પૂરે, બસ. મોદે તમારે શું કરવાનું થાય છે? એમ કે મને નથી હાચવી તો હું વહી જાઉં પાછી. એ મારા નાથ, હું હાચવવાની ના નથી પાડતો. તું જા અને મારે હું કરવું છે ને એ હું વિચારી લઈશ. બસ શાંતિથી ઘરમાં રહે જ્યાં સુધી હું કહું ને ત્યાં સુધી. જા. શું થયું નાનકા? શું શોધે છે? કઈ નહીં, બસ બોલો. થોડીક વાત કરવી હતી. તારી પાસે ટાઈમ તો છે ને? ભાઈ કેવી વાત કરો છો? ટાઈમ બોલો ને. અચ્છા, હવે તને કદાચ આઈડિયા તો હશે કે આ રીતિકા અને હેતલ વચ્ચે થોડુંક હમણાં છે ને અનબન જેવું ચાલે છે ને મન દુઃખ થયા કરે છે. હા, તો તને રીતિકાએ શું કહ્યું? જો હવે એવું છે ને કે અત્યાર સુધી તો બધું ચાલતું હતું બરાબર, પણ હવે ખબર નહીં અચાનકથી બંને વચ્ચે ખબર નહીં શું હંગામો પેદા થઈ ગયો છે. ભાભીની એવી કમ્પ્લેન છે કે રીતિકા કંઈ કામ નથી કરતી, બસ અને મોડર્ન કપડાં પહેરીને ફરે છે અને એની એવી બધી કમ્પ્લેન છે. પણ હવે રીતિકા જોબ કરે છે તો હવે ત્યાં કંઈ સાડી પહેરીને ને એ બધું તો નહીં ચાલે ને. તો હવે એ એની રીતે રહે છે અને એનેથી જેટલા કામ થાય છે એ વહેલા ઉઠીને કરે છે. બાકી ઓફિસથી આવીને એ પણ થાકી જાય તો એ હવે એમાં શું કરી શકે? એ પણ જો તારી વાત હું સમજુ છું. અત્યાર સુધી આ બધું ચાલતું જતું ને એમાં કઈ વાંધોય નથી. મને જો પર્સનલી મને કોઈ ઇસ્યુ નથી. બટ હવે કેવું છે કે મને એવું લાગે છે કે હેતલના મનમાં છે ને એવું થઈ ગયું, ઘૂસી ગયું છે કે રીતિકા ઓછું કામ કરે છે. ભલે એ બહાર ઓફિસના કામ કરે છે, થાકી જતા હશે, ના નહીં પાડતો, પણ તું એમને સમજાવ કે ઘરે આવીને થોડોક હેતલને છે ને વધારે હેલ્પ કરવાની કોશિશ કરે. સમજે છે તું મારી વાત? એટલે શું છે કે બંને વચ્ચેનું મન દુઃખ પણ ઓછું થઈ જાય. અને જો કપડાનો ઇસ્યુ હોય તો એવું લાગે તો થોડા સમય ડ્રેસ કે કુર્તી કેવું પહેરવાનું શરૂ કરી દે તો શું વાંધો છે? ભાઈ તમે કેવી વાત કરો છો? હવે એને પહેલેથી આવા જ કપડાં પહેરે છે. હવે હું જરાક પણ એને કહીશ ને તો એ મારી ઉપર બગાડશે. અને એવું તો છે નહીં કે કંઈક બહુ અશ્લીલ કંઈ કપડાં પહેરતા હોય એવું તો કંઈ છે નહીં. બિલકુલ નહીં ભાઈ, તું મારી વાતનો ખોટો મતલબ ન કાઢ. અને હું કોઈ જાતની ફરિયાદ કરવા માટે આવ્યો જ નથી. હું તો ફક્ત એટલું જ ઈચ્છું છું કે આપણો પરિવાર એક થઈને રહે, કોઈના મનમાં કોઈ મન દુઃખ ન હોય, બસ એટલી જ મારી ભાવના છે. અત્યાર સુધી મેં ક્યારેય રીતિકાઓ વિશે કોઈ ફરિયાદ કરી છે? મને ખ્યાલ છે ભાઈ, પણ હું પણ એ જ ચાહું છું કે બધું સુખ શાંતિથી બધા રહે. પણ હવે કારણ કે જો આ એટલી બધી હદે બગડી ગયું છે ને, કારણ કે એની પહેલેથી આદત છે રીતિકાની કે સવારે ઓફિસે વહેલા જાય, રાતે મોડા આવવાનું. અને એવું તો છે નહીં કે બસ ઓફિસે કામ કરીને બસ અમે જ તિજોરીઓ ભરીએ છીએ. ઘરમાં પણ એની હેલ્પ થાય જ છે ને. 100%. મેં હેતલને સમજાવવાની કોશિશ કરીને આટલા સમયથી હું એને એ જ સમજાવું છું કે રીતિકા ઓફિસના કામ કરે છે તો પગાર પણ આવે છે, ઘરમાં જ આવે છે, બરાબર છે, અને આપણા જ ઘરમાં મદદ થાય છે. તો એ પણ હેતલ નથી સમજતી ને. તને ખબર છે કે હેતલ છે ને થોડીક રીતિકા જેટલી ફોરવર્ડ નથી, નેરો માઇન્ડેડ છે. એટલે એના મનમાં એક વખત કોઈ વસ્તુ ઘર કરી જાય ને તો જલ્દીથી નીકળતી નથી. એટલે મને સમજ નથી પડતી કે આનો ઉપાય શું કાઢવો. એટલા માટે હું તને કહેવા આવ્યો. હેતલને તો હું સમજાવીને થાકી ગયો. મેં એને ઘણી કોશિશ કરી સમજાવવાની, પણ એ નથી માનતી. તો હું કહું થોડો સમય તું રીતિકાઓને સમજાવી દે. તમને શું લાગે છે મેં ટ્રાય નહીં કરી હોય? મેં બહુ ટ્રાય કરી છે. પણ હવે કેવું છે ને કે આમાં તમે કીધું એમ ભાભીની લાઈફ પહેલેથી અલગ રહી છે, રીતિકાની લાઈફ સ્ટાઈલ આખી અલગ રહી છે. તો એ આ બંને વચ્ચે એની લડાઈ થાય અને મને નથી લાગતું કે એમાં ક્યાંય બેલેન્સ બને. તો મારી પાસે એક જ રસ્તો છે. જો હું તમે આ વાતનું ખોટું નહીં લગાડતા, કારણ કે આ વાત એમ સાંભળતા ગંભીર લાગશે, પણ મને લાગે છે કે એ જો થઈ જશે ને તો આપણી વચ્ચે જે પ્રેમ છે ને એ અકબંધ રહેશે. એટલે જો પહેલા કહી દઉં કે રીતિકાઓની નોકરી છોડવાની કે એવી કોઈ વાત ન કરતો, બરાબર છે? એવું કંઈ કરવાની જરૂર નથી. હું હેતલને સમજાવું જ છું અને સમજાવી દઈશ. ના એ વાત નથી. હું એ વાત કરતો હતો કે બની શકે તો આપણે છે ને અલગ થઈ જઈએ. કેવી વાત કરે છે યાર? મેં તમને પહેલા જ કીધું કે ખોટું નહીં લગાડતા. હું આગળનું વિચારીને કહું છું, કારણ કે જો જે હદે અત્યારે બગડ્યું છે ને અને જો વધારે રહેશે ને તો વધારે બગડી જશે. એના કરતાં ખોટું લગાડવાની વાત નથી કે બગાડવાની વાત નથી કઈ, બરાબર છે, પણ ભાઈ આપણે હંમેશા સાથે રહ્યા છીએ.
મેં ઈચ્છા કરી હતી કે આપણે બને ને તો શક્ય હોય ત્યાં સુધી વધારે સાથે રહીએ. તો હજી તો તારા લગ્નને વધારે સમય પણ નથી થયો, તો આવું બધું કરવાની જરૂર નથી. કાલ સવારે ઉઠીને આપણો પરિવાર આગળ વધશે તો સાથે રહેતા હશું ને તો એકબીજાને સપોર્ટ રહેશે. અત્યારે એ લોકો ભલે ઝઘડા કરતા પણ કાલ સવારે ઉઠીને જ્યારે છોકરા થશે ને તો એકબીજાના છોકરા સાચવવામાં બંનેને સપોર્ટ રહેશે. રીતિકાઓ ઓફિસ ગયા હશે તો હેતલ સાચવી શકે, અને જ્યારે હેતલને કંઈ કામ હશે તો રીતિકાઓ સાચવી શકે. હું અને તું પણ સાથે હશું. પપ્પા તો છે જ. તમારી વાત સાચી છે, પણ હું સમજુ છું આ બધું, પણ ઘરના બૈરામ નહીં સમજે. મારા ખ્યાલથી આપણે અલગ થઈશું કદાચ ત્યારે મને લાગે છે કે એ લોકોને એ ઇમ્પોર્ટન્સ જે સાથે રહેતા હતા ને એ ખબર પડશે, અને મને લાગે છે કે એ સ્ટેપ અત્યારે આપણે ઉઠાવવું જ પડશે. ઈચ્છા તો નથી પણ કદાચ હવે આ જ સાચો રસ્તો છે અને સારો રસ્તો છે કે બધાનો પ્રેમ બન્યો રહે. ખોટા ઘરમાં ઝઘડા કરો એના કરતાં હા ઠીક છે, હું પપ્પા સાથે વાત કરું, તું પણ કરજે, પછી નક્કી કરીએ. અરે સસરાજી, આવો આવો. એ બધું તો ઠીક, પણ તમે અહીંયા અને આ રીતે? તમને કેમ ખબર પડી કે હું અહીંયા રહું છું આવામાં? અરે હું તમારા ઘરે ગયો હતો તો અહીંયા રસ્તામાં કોકે સમાચાર આપ્યા કે એ અહીંયા નથી રહેતા, આમ પાછળ ઈ કે સોસાયટીમાં ઝૂંપડું છે ને ત્યાં રહે છે. એટલે કેમ તમે આ ઝૂંપડામાં રહેવા આવી ગયા? અરે હું વાત કરું, મારા કાકાના દીકરાએ બધી મિલકત પડાવી લીધી અને હું ભોળો માણા અને મને ખબર વગરનું બધું ખાતે કલાવી લીધું. હવે એ તો આ તો શેઠ ઓલા હારા હતા એટલે મને આ ઝૂંપડું એક ખૂણામાં આપી દીધું. એટલે જો લી આ કોરા ભાત રાંધીને ખાઉં છું, આ સસ્તું પડે એટલા માટે. આ મિલકત પડાવી લીધી કે પછી દારૂમાં બધું વેસાઈ ગયું? મારી દીકરી તો ત્યાં આવી છે રિહામણા, એ કહે છે કે તમે એને મારો છો ને દારૂ પીવો છો ને, એટલે દારૂમાં બધું વેસાઈ નથી ગયું ને? ના, વેસાય તો નથી ગયું, પણ થોડું ઘણું હતું લેણું, પણ આ લોકોએ કાકાના દીકરાએ બધું લઈ લીધું ને હંધુય ભેળું થયું, એના કારણે મારું આખો સંસાર જ આખો વિખાઈ ગયો. હવે તો શું કરવું એ કાંઈ સમજ પડતી નથી. વાત સાંભળી છે કે તમે દારૂ પીવો છો? ના ના, તો પછી મારી દીકરી હું ખોટું બોલે છે? મેં તો કોઈ દી દારૂ ને હાથે નથી લગાવ્યો, અને હું તો રોજ છે ને તુલસીની માળા કરું છું. તો પછી મારી દીકરી તમારું ઘર છોડીને આવી ગઈ? એ બધું ખોટું છે, એને અહીંયા રહેવું નહોતું એટલે. અરે મારે કેવો હતો બંગલો એક સમયે, એ આવ્યા પછી બધું ગોટાળા સડ્યું ને અમારા ભાઈઓએ છે ને ભાભી ભાભી કરીને અને એને સડાવી. હા, તો તમે એમ કહો છો કે મારી દીકરી આવ્યા પછી આ બધું થયું, એટલે શું મારી દીકરી અપશુકની હશે? અપશુકેલાલ તો નહીં, પણ હવે મારી પાસે કાંઈ હતું નહીં એટલે એને બધી ખબર પડી ગઈ કે આની પાસે કાંઈ છે નહીં, એટલે રહીને કાંઈ એને ફાયદો નથી. અને તમારી દીકરીના તો આમ શું કહેવાય મોક્ષ શોખ તો થોડાક હતા, એટલે એને એમ થઈ ગયું આનામ કાંઈ છે નહીં, આમે આ કમજોર છે, એટલે એ પછી વહી ગઈ. જેને બાનું કાઢવું એને તો ગમે એ કે દારૂ પીવે છે ને ઓલું કરે છે ને આવું બધું કે એમ. હવે મને આખી વાત સમજાણી, કારણ કે એના બોલવા ઉપરથી તો મને થોડોક આમ શંકા તો જાતી જ હતી. મને કે મારા ઉપર હાથ ઉપાડે છે, બધું કામ કરાવે છે ને દારૂ પીવે છે. મેં કીધું જે હોય તું તારું ઘર સંભાળીને બેસ, પણ ધરાહાર ન માનીને એટલે મારે હકીકત તમારી પાસે જાણવા આવી પડી. તો હવે જમાય જે થયું એ, પણ હવે તમે મારી દીકરીને તેડી જાઓ ને, ઝૂંપડું તો ઝૂંપડું, ભગવાન જેવો આશરો આપે એવામાં રહેવાનું હોય, બીજું શું. અરે સસરાજી, હું તો ક્યાં ના પાડું છું, પણ એ જે કામની વાત કરે છે ને, તો દરેક પત્નીને છે ને ધર્મ છે કે આખા ઘરનું કામ તો એમને જ કરવું પડે ને. હું તો ગઈ ત્યારે તો કેટલી મેં રિક્વેસ્ટ કરી કે તું રોકાઈ જા, રાગે પડી જાહે, પણ એને શું છે કે મનનું ધાર્યું જ કરવું છે. તો પછી હવે આપણે તો હું નકર તો હું મેં કીધું તને પગે લાગુ, તું અહીં કણે રહી જા, પણ એને મગજમાં એક જ છે ને ગુસ્સો આવી ગયું
કે મારે વયું જ જવું છે, અહીં રોકાવું જ નથી, કે હવે અહીં ન હોરવે ને આમ છે ને તેમ છે ને. કામમાં તો જે ઘરનું કામ હોય એ તો કરવું જ પડે ને. આપણે કેમ પુરુષ સેવી તો આ બહારનું કામ હોય બધાય એ આપણે કરવી. તમારી વાત સાચી છે, પણ કદાચ હવે હું મારી દીકરીને મોકલું તો તમે રાખવા તૈયાર તો છો ને? 100% રાખવા હું તૈયાર જ છું. અને ફરીવાર આવે તો એ કાંઈ જે કાંઈ બોલી છે એ બધું ભૂલી અને સારી રીતે અમે બે પત્ની હેપી રહીશું. હું એની તમને ગેરંટી આપું સસરાજી. હું તો રોજની છે ને 5 નહીં ને 10 માળા કરે, પણ હું છે ને મારા ટાઈમે કરે, એનો કાંઈ ટાઈમ નહીં બગાડો. પણ મેં આજે ભક્તિની જે માળા લીધી છે એ તો છે ને ભગવાનને જ ખબર છે કે હું કેવા માણસ છું. માણા દૂરથી છે ને ડુંગરા છે ને ઓલા લાગે કે રળિયામ ના લાગે, પણ પાસે આવે ને તો પાણા લાગે. પણ આ વ્યક્તિ એવો નથી. જો હવે હું મારી દીકરીને જઈને સમજાવું છું અને હું તમને સમાચાર મોકલું એટલે તેડી જાયજો, બરાબર? હા, હું તેડી જાય. અને તમારી જેવા જે સસરા મળ્યા છે એ તો મારે ગૌરવની વાત છે. પણ હવે તમારી દીકરી જે સમજતી નથી એનું શું કરવું? કાંઈ નહીં, સમજાવીને સમાચાર મોકલું તો એ આવજો. ચાલો. રીતિકા ભાભી, થાકી ગયા હશો ને? એટલે અચ્છા, રીતિકા ભાભી, તમે ઘરના કામ કેમ કરો છો આટલા બધા? હવે ઘર તો આપણું જ છે, તો આપણે જ કામ કરવું પડે ને. એ વાત પણ સાચી છે કે ઘર તમારું છે, તમે તમારા ઘર સમજીને કામ કરો છો, પણ તમારે નોકરી પણ કરવાની અને ઘરના કામ પણ કરવાના, એવું થોડું ચાલતું હશે? નાના હોય તો શું થઈ ગયું? તમારે કહી દેવાનું ને ઘરમાં કે ત્યાં તો નોકરી થશે, ત્યાં તો ઘરના કામ થશે. સાચું કહું ને હીરાબેન, તો એક તમે જ છો જે મારો વિચાર કરો. બાકી અહીંયા તો લોકોને એવું લાગે છે કે હું તો કંઈ કરતી જ નથી. રહી વાત જોબ કરવાની, તો કોઈ તો મને પણ સંભળાવી દીધું કે તમારે જોબ ન કરવી હોય તો કાંઈ નહીં, ઘરના કામ તો કરો જ. અરે રે, એવું કોણ છે વળી તમે કહેવા વાળું? કોઈ એટલે મને કંઈ સમજ ન પડે. રીતિકા ભાભી, શું કહેવા માંગો છો? કોને સમજ નથી પડતી? ને કોણ તમારી પાસે જબરજસ્તી ઘરના કામ કરે છે? મને કહો, હમણાં એનો વારો કાઢી દઉં. એ વાતો નહીં હીરાબેન, હવે અહીંયા શું લોકોના નામ લેવાને, શું તમારી સામે આ બધી વાત કરી. તમે આ ઘરના દીકરી છો, તમે અહીંયા સુખીથી શાંતિથી રહો. અમારા વચ્ચે જેટલા પણ ઝઘડા થાય છે, કંઈ પણ થતું હોય એ બધામાં તમારે વચ્ચે પડવાની જરૂર નથી. ખોટા તમે આખો થશો, બીજું કાંઈ નહીં. બરાબર. હવે તમે મને આ ઘરની પારકી સમજી લીધી છે ને બાપુજીની છે, કાંઈ વાંધો નહીં. મારે કોઈનું સારું વિચારવા જેવું જ નથી. અરે નીરજબેન, તમે તો ગુસ્સે થઈ ગયા. તો શું કરું? તમે લોકો મને પારકી સમજો છો ને, મને એ જ વાંધો છે. એવું નથી, તો અમે તમને છે ને પારકા નથી સમજતા, પણ હું તો ખાલી એટલું કહેવા માંગુ છું કે તમે ક્યારેક ક્યારેક અહીંયા આવો છો. માનું કે હવે તમે અહીંયા રહેવા જ આવી ગયા છો, પણ છતાંય તમે ખુશ રહો, હું તો બસ એટલું જ ઈચ્છું છું, બીજું કંઈ નહીં. નાના ભાભી, પહેલાં તો હું તમારી માફી માંગુ છું. આ પહેલા દિવસે જ્યારે અહીંયા આવીને એટલે તમને કપડાં માટે કંઈ કીધું હતું ને, તમે પહેરો. પછી મને વિચાર આવ્યો કે તમે તો નોકરી કરો છો, પૈસા કમાવીને આપો છો, તો પછી તમે તમારી રીતે તો ફેશન કરી શકો ને. આ સાચું કહું ને બેન, તો આમાં છે ને ફેશન જેવું કાંઈ નથી. હવે એવું તો છે નહીં કે મેં કંઈક ક્રોપ ટોપ પહેરી લીધા કે કંઈ વેસ્ટર્ન પહેરી લીધું. આ તો શોર્ટ કુર્તી ને એવું બધું છે, ફોર્મલ કહેવાય આ બધું તો. અને અમારે ઓફિસ આ બધું જ પહેરવું પડે. ઓફિસે થોડી કંઈ હું સાડી પહેરીને જાઉં. એ વાત સાચી છે ભાભી. કે ભાભી, આ તમારી ચિંતાને છે ને, આજે સાડી પહેરીને રખડતી હોય તો તમારા કરતાં તો સાવ ખરાબ દેખાય છે. તમે રસ્તામાં જતા હોય શેરીમાં જાય તો તમારા વખાણ કરતા હોય બધા, પણ આના ખાવ દેશી છે એનો કોણ વખાણ કરે? એને તમે કંઈક કહેતા હોય તો ચાલાક છે, ધ્યાન રાખજો. એ તો હવે મને ખબર પડી ગઈ. પહેલાં જ હું આંધળી હતી.
એમને જે કંઈ પણ મને કીધું ને એના ઉપરથી મને ખબર પડી ગઈ. હવે શું છું કહું? તમને ખબર મને કપડાને લઈને ઘરના કામને લઈને કેટલું સંભળાતું. અરે આવું તો ચાલતું હશે. જેઠાણી હોય તો શું થઈ ગયું? કઈ દેરાણીને આવીને કઈ ગચકાવાની થોડી હોય. કહી દેવાનું તમારે ઠેકીને હું કામ કરું છું ઘરમાં. મફતના રોટલા નથી કરી તમારથી. એ તો મેં ત્યારે ગુસ્સામાં ને ગુસ્સામાં મેં પણ બહુ બધું કહી દીધું. બહુ સરસ કહ્યું. પણ પછી મને એવું થયું કે ગમે એટલું હોય છે તો મારા જેઠાણી. હવે આ જ ભૂલ કરો છો તમે. આ મોટા મોટા સમજીને અત્યાર સુધી તમે સહન કર્યું ને આ એટલા માટે જ તમને આટલું બધું કહી જાય છે. હે નકર કોઈ દિવસ કોઈ કહે મારે ભાભી તમે છે ને બહુ કોડા પડો છો. આજે તમે અત્યારે કંઈ બોલશો નહીં ને હે તો કાલે સવારે ઉઠીને આ મોટા છે ને આ બધું એના નામે કરાવી લેશે મિલકત ને બધું. એવું થોડી કરી શકે. હિતલ ભાભીને ચાલો જવા દો પણ રોનકભાઈ એ કંઈ આવા નથી. એ તો બહુ સમજદાર છે. અરે રોનકભાઈ તો સારા છે મને ખબર છે. કાંઈક તો છે ને પેટની ભૂમિની છે અને આ છે ને ખાલી આમ ભૂરી દેખાય છે ને એ જ છે. આ જે ભોળા પાછળનો ચહેરો છે ને એ અંદરથી તો બહુ પેટનેનો ને કાટ છે એમાં. તમને ખબર નથી આ ઘણી વખત તો છે ને એમાં વાત કરતી હોય મમ્મીની આવે મમ્મી આ દેરાણીને એવી પોસ્ટ લાવીને સાઈન કરાવી લેશે દસ્તાવેજ પર તે આ મિલકતની બહાર કરી નાખીશ અને પછી રસ્તા પર ખર્ચા મૂકી દઈશ તે તો ખરેખર મેં સાંભળ્યું હતું ને મારા સસરા કાને. એવું તો હું ક્યારેય નહીં થવાનું. હવે મારે જે કરવું હોય તે પણ હું જઈને કહીશ. મારું નામ ન દેતા નીતિકા ભાભીનો. હા તમે ટેન્શન નહીં લો. જોયું કેવું મોઢું ચડાવીને બેઠી હે. હા તો કામ એવા કરો ને તો મોઢું ચડેલું જ રહીએ. આ તો ઉતારી દેવાય. આમે તારા મોઢામાં કઈ જેવા લેવા જેવું છે નહીં. તારું મોઢું અમે અહીંયા બેઠા છે એટલું તો ખબર છે ને તમને. આ કઈ રીત છે વાત કરવાની? ઉતારો કર્યો તો એ મને તો તે કીધું એ કે સારું તો નથી જ કહ્યું બરાબર છે. તું ઘણું બધું બોલી. મોટી છું તુકારા ન કરાય. બેને વાત કરી લેવા દો ને પછી બે ભાઈ બોલો વચ્ચે. શું છે તમને બેન? એ અરે જલ્દી મને સમજ ન પડે બૈરાઓની વાતમાં આપણે ન બોલાય દીકરા. પણ આટલી બધી રકજક થતી હોય કરવા દેવાની. બેન જે બોલે છે ને એ બરાબર જ બોલે છે. હા બેન તો બરાબર જ બોલે છે. બેને બધું કીધું ને બધુંય બરાબર જ કીધું હા તમારા પ્રત્યે. એ જ હું પણ કહેવા માંગુ છું કે બેને મને પણ તમારા પ્રત્યે જે કીધું છે ને એકદમ બરાબર જ કીધું છે. શું કીધું છે? હે શું કીધું છે બેને મારા એ તો તમને ખબર હોવી જ જોઈએ. તમે જે કામ કરો છો તે જે ધંધા કરો છો એ જ બધું કીધું છે મને. બેન બરાબર જ હા કીધું એક છે. મિનિટ આ શું કીધું છે વારા ફરતી સાંભળવું પડશે. હા શું કીધું તું? મેં કાંઈ નથી. શાંતિ શાંતિ આ બોલજો. હા એ જ જે આ ભાભી કરે છે એ આ પણ શું કરે છે ને શું કહ્યું તું? કે ભાભી છે ને મારા વિશે આવી બધી બાર વાતો કરે છે કે હું આવા કપડાં પહેરું છું તેવા કપડાં પહેરું છું એ બધું એમને નથી ગમતું. હા તે બેને જ મને કીધું તું બરાબર છે કે આ ઓફિસના બાના બતાવીને તું વેલા રખડવા જાશો બધા હારે એમ. તમે આવું કહ્યું? રોનકભાઈ આ ખોટું બોલે છે બે મેં એવું કઈ કીધું એનો મતલબ એમ કે તમે આને અલગ વાત કરો છો, ભાભીને અલગ વાત કરો છો અને એને લીધે આ બે ઝઘડા કરે છે. અરે જયદીપ એવું કાંઈ નથી મારા ભાઈ તું નાનકા સમજ ને. એ જ ને એવું શું કામ કરે બેન? અરે આ તમને બધું છે કેમ ને નથી આમના જ સમજ પડતી? મગજમાં છે. હવે જા જા તારા લીધે આ ઘરમાં ડખા શાંતિ થાય. ભાભી તમને સમજ કેમ નથી પડતી કે બેન તમને બંનેને ચડાવે છે? કેમ નથી મગજ ચાલતું તમારું? બેન આ ઘરનું કોઈ દી ખોટું ન કરી શકે. એ ભાઈ સાહેબ શું છે આ બધી આ લોકો જો ને ક્યાંના ઝઘડા કરે છે. એ લોકો ક્યારના ઝઘડા કરે. પૂજે બંને તમારી વહુનું નામ લે છે જોવો ને તમારી દીકરીનું નામ લે છે કે એમ કે મારા લીધે ઝઘડો થાય છે આ બધાને વચ્ચેના એકબીજાનું નામ લઉં છું. મેં ક્યારે એવું વિચાર્યું નથી કે આ ઘરનું કંઈ ખોટું થાય. હું મારા સાસરીઓનું ક્યારેય ખોટું નથી વિચારતી તો મારા બાપના ઘરનું ક્યારે વિચારવું છે ને ખોટું. પણ પપ્પા એ વસ્તુ વિચારવા જેવી ખરી ને કે જ્યારથી બેના ઘરમાં આવ્યા ને ત્યારથી જ આ બંને વચ્ચે ઝઘડાઓ શરૂ થયા. અચ્છા એટલે રોનકભાઈ હવે તું પણ મારું નામ લઈ છે મારા લીધે બધું થાય છે એવું કહેવા માંગે છે ને? તો આ લોકો ખોટું બોલે છે? અરે મને શું ખબર છે કે એ લોકો ખોટું બોલે કે સાચું બોલે પણ મેં તો કાંઈ નથી કર્યું. તું અહીંયા આવ. બાપુજી અહીંયા આવ. બાપુજી
હું થયું મારા દીકરાને? એલા બેનને હું કામ હેરાન કરો છો બધા ખોટી? બાપુજી આ બંને મારું નામ લે છે પણ ખોટું. બેને મને કીધું તું એવું મેં કહી દીધું એમ. મેં શું કીધું તું? મેં શું કીધું તું તમને? તમે તો કીધું તું કે આ જયદીપ ને એ બધા મિલકત લેવામાં હાટું થઈને તમને મેં કાંઈ નથી કીધું મિલકતનું. હું શું કામ ડાળનો બાપુજી? આ હવે ખોટું લઈ મિલકત બોલે છે. વાળું તો તમે બસ. મને પણ કીધું. તું આવી ત્યારે જ મેં તને કીધું હતું ને કે તારા સાસરામાં ત્યારે જે કાંઈ દુઃખ પડે સહન કરી લેવાના. તો તું એ ઘર છોડીને કેમ આવતી રહી એ મને કહેતો. મેં તમને કીધું તો ખરી કે તમારો જમાઈ દારૂ પીને માને દારૂ મારું પીવે કરે છે? છે. સાચું બોલ, સાચું બોલ. હું કામ ઘર છોડીને આવી? સાચું બોલી જા. મને બધી ખબર પડી ગઈ છે. હું જમાઈને મળ્યો. અરે જમાઈ પાસે સમય પહેલા હતું કાંઈ મિલકત જે કાંઈ હોય ઈ. અને અત્યારે બિચારા પાસે કાંઈ નથી રહ્યું. તો દુઃખની વેળાએ પતિને સાથ આપવાની બદલે પતિનો સાથ છોડીને પિયર આવતું રહેવાનું. અને તમારા ઘરમાં હોળી હળગાવી, હવે ત્યાં હજી ઠરી નથી, ક્યાંય અમારા ઘરમાં હોળી હળગાવવા આવી. આને આમ બોલે છે, આને આમ બોલે છે. એટલે જમાઈ દારૂ પીવે છે અને બેન પર હાથ ઉપાડે છે એ બધી વાત ખોટું છે બધું. અરે જમાઈ બિચારા એના કાકાના છોકરાએ કંઈક ભોળવીને જે કાંઈ હતું ને મિલકત એને લઈ લીધી. તે બેન થઈ ગઈ ઘર વગરની. એટલે ત્યાં ગમ્યું નહીં અને અહીંયા આવીને કે જમાઈ દારૂ પીવે છે, મને મારે છે. તમે પણ તમે મારા સાસરીએ શું કામ ગયા? શું કામ ગયા એટલે? બેન શું કામ ગયા એટલે? આ ભાંડો ફૂટી ગયો એટલે હવે તમે એમ પૂછો કે તમે શું કામ ગયા? એટલે જ સમાધાન કરવા જવા નતા દેતા આપણને. આજ સુધી ત્યાં જવાની ના પાડતા હતા. હા, નહીં તો વહેલા ખબર પડી જાત ને આપણને. જો હવે તારે બાપુજી મારે નથી જવું ત્યાં. ઘર વગર આશરા વગર હું ક્યાં રહીશ? જો ત્યારે ત્યાં જવું હોય કે ન જવું હોય મને કાંઈ ખબર નથી. અને હવે આ ઘર આ દીકરાઓનું છે, એટલે કે તારા ભાઈઓનું, મારું નથી. તારા ભાઈઓ જેમ કે ને એમ તારે કરવાનું છે. તારા ભાઈઓને ભાભીને પૂછી જો તને રાખવા તૈયાર હોય તો મને વાંધો નથી. નાનકા રોનક, મારી ભૂલ થઈ ગઈ ને. મેં તમને ખોટું કહી ને અહીંયા રોકાઈ અને બંને ભાભીઓને એકબીજા વિશે કાન ભંભેરણી કરી. સાંભળી લો, સાંભળી લો. તમારી આ કાન ભંભેરણીના લીધે આજે અમે અલગ થવા જઈ રહ્યા હતા. અમે તો નક્કી કરી લીધું હતું કે બંને ભાઈ અલગ થઈ જશું એટલે આ બધી માથાકૂટ માટે શાંતિ મળી જાય. રોનક માફ કરજે ને, તારી મોટી બેનને માફ નહીં કરે ભાઈ. નાનકા તને તો તારી મોટી બેન બહુ વાલી છે ને, બે ભાઈઓને માફ કરી દો ને. મારે નથી જવું તમને આવું ત્યાં. બધું કરવામાં તમને શું ખુશી મળી ગઈ? મને એમ હતું કે હું જો એ વાત કરીશ ને સાચી તો તમે મને કોઈ રાખશો નહીં. એટલા માટે મેં ખોટી વાત કરીને અહીંયા રોકાઈશ. જુઓ બેન, હું સાચું કહું તો તમે જે કર્યું ને એ બહુ ખોટું કર્યું. અને રહી વાત માફીની, તો માફી તો ભૂલની થાય, માફી ભૂલની મળે. હા, તમે જે જાણી જોઈને અમને બંનેઓના કાન ભંભેરણી કરી છે, આની કઈ માફી મળે? બરાબર છે. મેં પહેલા જ તમને કીધું હતું કે અમે ક્યારેય છે ને દેરાણી જેઠાણીની જેમ રહ્યા જ નથી, બે બહેનોની જેમ રહ્યા. એ વાત તમને ખટકી ને? મેં તને પહેલાં જ કીધું હતું ને કે નણંદ સાસરેથી પિયર આવે ને તો ભાભીઓને 5 દી હારી લાગે. અરે ભાભીઓ તો તને રાખતી જ થી, પણ હાથે કરીને તે છે ને દીહવાળી મૂકી. એટલે હવે તારે જ ભોગવવાનું છે. બાપુજી મને માફ કરો ને. હું તમને સત્ય વાતની ખબર પડી ગઈ છે ને તો હું ક્યારેય ભૂલ નહીં કરું. બસ માપ આ તારી ભાભી કહે છે એમ અજાણતા જે કાંઈ ભૂલ થાય ને એને ભૂલ કહેવાય. અને જાણી જોઈને તે આવું કર્યું છે ને એ મહાપાપ કહેવાય. અરે દીકરી થઈને મેં તને પહેલાં કીધું હતું ને, તું ભલે મારી દીકરી રહી, તને કડવા શબ્દો લાગશે પણ હું જે સત્ય હશે એ જ કહીશ. એટલે હવે મહેરબાની કરીને આ ઘરમાંથી તું ફરીને અત્યારે વિદાય લઈ લે ને તો આ બધાનો સંસાર છે ને અકબંધ રહે. રોનક, નાનકા બાપુજીને સમજાવવાનું. હું એમને ન સમજાવી શકું. એ ઘરના વડીલ છે, એમણે કહી દીધું એટલે વાત પૂરી થઈ ગઈ. જમાઈને ફોન કરું છું કે પછી? ઠીક છે, હું મારા બેગ ભરીને જાઉં છું મારા ઘરે. અને ત્યાં પછી શાંતિથી રહેજે અને એને શાંતિથી જીવવા દીધે. ત્યાં પછી દેહવાળી નહીં મૂકતી. ઠીક છે, બધાને માફી માંગુ. સોરી. હા, જાઓ ઠેલો લેતા આવો. તારે કોઈની માફી માંગવી જેવું નથી લાગતું? ના ના, જો મેં બહુ ખોટું કર્યું છે. અરે આમ જોવા જઈએ ને તો બેનની ભૂલ તો હતી જ, પણ સાથે સાથે તમારી બંનેની પણ ભૂલ કહેવાય કે તમારા બંનેને એકબીજાને એટલું બધું ભળતું હતું અને કોઈ આવીને વચમાં ડફાક્યું મારે અને તમને સાચું લાગ્યું પહેલી આમ કે. એટલે હવે છે ને સમજી વિચારીને જે કાંઈ
કોઈ પણ વાત કરે ને એ મગજમાં લેવાની નહીં. હા થઈ ગયું બધું, આડે પડી ગયું.